સ્વામિનારાયણ હરે. સંવંત 1876 ચૈત્ર સુધી 7મે દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે છે. આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મોક્ષને વિશે કેમ સમજે તો આવે અને કેમ સમજે તો ન આવે, એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મોક્ષમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો, જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે, જે આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી અને હું તો અતિશય પામર છું ને કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો, જે પુરુષ એમ સમજે જે આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી અને ખાતા પીતા પણ આવડતું નથી અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી અને કોઈકને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે
એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે. એવો જે કુમતી પુરુષ હોય તેને વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં. ઇતિ વચનામૃતમ. ગઢડા પ્રથમ પ્રકરણનું 67મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંવંત 1876નું ચૈતર સુધી 7મનું અવચનામૃત. શ્રીજી મહારાજ દાદાના દરબારમાં મુનિને ઉતારે એટલે સંતોને રહેવાની જે જાયગા ત્યાં વિરાજમાન છે. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. સર્વે સંતો ભક્તો મહારાજના મુખારવિંદ સામું જોઈ રહ્યા છે. અને આ સભામાં શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે કે જે સત્પુરુષ એવા છે જેને આ લોકોના સુખમાં તો પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે એને વાસના છે. આ લોકમાં તો કોઈ જાતની પ્રીતિ નથી. આ લોકના સુખ પામવાને અર્થે એ કોઈ યત્ન કરતા નથી. માત્ર એક ભગવાનના સ્વરૂપને વિશે જ ગાઢ પ્રીતિ છે. વાસના એટલે છૂટે છૂટે નહીં. જેને વિશે વાસના હોય એમાં એનો પ્રવેશ થાય. જો જરા જેટલી પણ વાસના રહી જાય તો એ જન્મ પણ ત્યાં લે છે. જો તો વાસના કોની છે? ભગવાનની છે. ભગવાનના ધામમાં પણ ભગવાનની મૂર્તિ વિના એને બીજું કાંઈ ઈચ્છા જ નથી. ભગવાનની સેવા વિના બીજું કાંઈ છે જ નહીં. એક ભગવાનની જ વાસના છે. તો આવો જે હોય તેનો પ્રવેશ ક્યાં થાય? ભગવાનમાં જ થાય. સચ્ચિદાનંદ સ્વામી ને મહારાજમાં ગાઢ પ્રીતિ. દેહના સુખને અર્થે તો ક્યારે જતન કરે જ નહીં. હો, આ લોકના સુખને પામે ને અર્થે ક્યારે જતન કરે જ નહીં. પણ એક ભગવાનની ધામ અને ભગવાનની મૂર્તિને વિશે જ ગાઢ પ્રીતિ, એની જ વાસના. તો વિચાર કરો કે મહારાજ રસ્તે ચાલ્યા જતા હોય તો પેલા કઈ આવા હાઈવે રોડ નતા, કેડી જેવા રસ્તા હોય. એક માણસ કે ઘોડા ઉપર બેઠો હોય, ચાલ્યો જાય એટલા રસ્તા હોય. બાકી માણસોને આગળ પાછળ ચાલવું પડે. ત્યારે મહારાજ આ રીતે એ રસ્તામાં ચાલ્યા જતા હોય
ત્યારે સચ્ચિદાનંદ સ્વામી એમ વિચારે કે હું આગળ ચાલીશ તોય મહારાજના મને દર્શન નથી થતા, પાછળ ચાલીશ તોય પૂઠના દર્શન થાય, પણ મુખારવિંદના તો દર્શન થતા નથી. એટલે શું કરે, મહારાજના પડખે પડખે ચાલે. હવે અત્યારે આ બધા તમને ફૂલ ઝાડને બીજા ઝાડના રોપા જોવા મળે. પહેલાં તો મોટા ભાગે તમે જુઓ ગાંડા બાવળ હોય એ ઉગી આવે ગમે. એટલે ગાંડા બાવળના ઝાડ હોય એના, અને એમાં શું થાય, પૂડું કાંટા થાય. તો સ્વામી ત્યાં ચાલ્યા જતા હોય, ગાંડા બાવળની સોડું નીચે પડી હોય, એ પગમાં લાગે, ખૂંટે, લોહી નિસરે, અને એના જે ઝાડ હોય તો એની જે ડાળખિયું એમાં જે કાંટા હોય એ આખા શરીરમાં ખૂંટે, ઉઝેડાઈ જાય. શરીર આખું એ કાંટાથી લોહી નિસરે. તો એને એક મહારાજમાં એવી વાસના, તો એને ગણકારે નહીં. આ લોકના સુખમાં પ્રીતિ જ નથી. એક ભગવાનની મૂર્તિને વિશે જ, ભગવાનના ધામને વિશે વાસના છે. તો એ કાંઈ બીજું વિચારતા જ નથી. આટલી બધી વાસના ભગવાનના સ્વરૂપને વિશે. તો શ્રીજી મહારાજ સચ્ચિદાનંદ સ્વામીને કહે કે સચ્ચિદાનંદ સ્વામી, આ શું કરો છો? આમ કેમ ચાલો છો? અરે મહારાજ, આગળ ચાલો તોય દર્શન નથી થતા, ને પાછળ ચાલો તોય મુખારવિંદના દર્શન નથી થતા. શું કરું મહારાજ? મને તમારો મુખારવિંદ જોયા વિના એક ક્ષણ માત્ર ચાલતો નથી. ત્યારે મહારાજ કે આવી વાસના રાખશો ને તો ભૂત થાશો. એટલે રાખતા હોય તો વિચારજો. હા, ઘણા એને કોઈનું મોઢા જોયા વિના ન હાલતો હોય. નવા નેવાય હગાઈ થઈ હોય પછી ખીચામાં જ રાખે. હવે તો મોબાઈલ થઈ ગયા, જરાક વાર થઈને જોઈ લે. પણ એ વાસના જેને ભૂત થઈને એવા દુઃખી કરે, જન્મ ધરાવે. પણ આ ભગવાનની વાસના છે ને, એ તો આપણને સુખી કરે. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ, ભૂત થાઈશ ને તો તમને જ વળગીશ, બીજે કોને વળગું? વાસના તમારામાં છે. તો આવા સદપુરુષ જેને ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ, એ સિવાય કોઈ વાસના જ નથી, એવી ગાઢ પ્રીતિ ભગવાન વિના રહી જ ન શકે. મહારાજ ગમે ત્યાં જાય, સચ્ચિદાનંદ સ્વામીને મહારાજનો વિયોગ થાય તો રૂવાડે રૂવાડે રુધિર નીકળે. મહારાજ ધામમાં સીધાવ્યા, બધાને ના હતી, કોઈ મારા પાછળ દેહ મૂકવો નહીં. પણ સચ્ચિદાનંદ સ્વામીને ખબર પડી તે મહારાજ પેલા દેહ મૂકીને ધામમાં પોગ્યા. મહારાજ કે આ ચોર ક્યાંથી બેઠો, કાઢો. પાછા મૂક્યા. પણ ત્યાં એણે વિરજા નદીનું પાણી પીધું. પછી એક પાણીનું ટીપું સ્વામીના પેટમાં ગયું ને જે ખાઈ ઉલટી થઈ જાય. પણ કહેવાનું એ કે આવી દ્રઢ વાસના, પ્રીતિ કે ભગવાનનું ધામ, ભગવાનની મૂર્તિને વિશે. તો આવા જે સત્પુરુષ કે જેને ભગવાન સિવાય જે કોઈ વાસના નથી, અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જાતનો હિત કરે. એનો સંગ કરે એનું પણ એવી જ જાતનું હિત કરે. સિદ્ધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામીનો સંગ કર્યો તો એને જગતની વાસના ટળાવી દીધી.
એને એક ભગવાનની મૂર્તિ સિવાય બીજે ક્યાંય પ્રીતિ રહેવા ન દીધી. તો આમ એનો જે સંગ કરે તેનું પણ એવી જાતનું હિત કરે, એમ વિચાર કરે જે આ મારો સંગી છે તો એને આ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. માટે જેટલું પણ જતન કરે તો એ સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કરે સુખ આપે એવું કરે, પણ દેહના સુખને અર્થે તો કોઈ ક્રિયા કરે જ નહીં. આવા સત્પુરુષ એને આ લોકોના સુખમાં પ્રીતિ જ ન હોય. એનો સંગ કરે એની પણ એમ જ ઈચ્છે કે એને આ વાસના તૂટે. એનું એવી જાતનું હિત કરે, પછી ભલે ને એને આ લોકના પદાર્થમાં ક્યાંય પ્રીતિ હોય, એનો સંગી હોય ને એને એમ થાય કે આને હજી ઘરમાં પ્રીતિ છે, સ્ત્રીમાં પ્રીતિ છે, પુત્રમાં પ્રીતિ છે, ખાવા પીવામાં પ્રીતિ છે, તો એ સત્પુરુષ તો સમર્થ છે. એટલે શું કરે કે એમાંથી એને પ્રીતિ તૂટે ને ભગવાનમાં પ્રીતિ થાય, માટે એની એ વસ્તુ જેમાં હેત હોય ને એ છીનવી લે, એટલે એની વાસના એને તૂટી જાય. જેઓને ખંભાતના સદાશિવભાઈ એણે મોટી હવેલી બનાવી હો, લાકડાની. એ જમાનામાં થાંભલા ને કુંભીયું ને કમાનો, આ મંદિરમાં કેવી આ પથ્થરની ડિઝાઇન કરી, એવી લાકડાની કોતરકામવાળી એવી હવેલી બનાવી. અને સદાશિવભાઈને હવેલી બની ગઈ. હવેલી તો કેવી સરસ કોતરણી એને કેવું, બહુ સરસ હવેલી બની છે. બસ રાત્રિ દિવસ સદાશિવભાઈને હવેલીનું ચિંતન થાય છે. એટલે શું થયું, આ લોકના સુખમાં એને પ્રીતિ થઈ જાય, આ સંસારની આ લોકના ઘરમાં એને વાસના બંધાઈ ગઈ. પણ એ સદાશિવભાઈને ગોપાળાનંદ સ્વામી સાથે હેત હતું. એટલે મનમાં નક્કી એવું કર્યું કે હવેલી તો બહુ સુંદર બને છે, એમાં રહીને બહુ મોજ કરશું, સુખ ભોગવશું, પણ સૌથી પહેલાં મારે ગોપાળાનંદ સ્વામીની પધરામણી કરાવી છે. ને સ્વામી આવીને પધરામણી કરી જાય, ઠાકોરજી પધરાવીને આરતી ઉતારી જાય, પછી જ મારે આ હવેલીમાં રહેવા જાવું. પણ એ પહેલાં મારે આ હવેલીમાં રહેવા જવું નથી. જો ભગવાનના સત્પુરુષમાં પ્રીતિ છે, પણ ક્યાંક એને સંસારના પદાર્થમાં પણ વાસના બંધાઈ જાય છે. એને ખબર પણ હોતી નથી કે આ હું શું કરું છું, આ જગતના મોહના કારણે. પણ હેત હતું સત્પુરુષમાં, એનો સંગ કરતા હતા, તો એ સત્પુરુષ તો એવા છે કે એને જે સંગ કરે એને પણ આ સંસારની વાસના તૂટી જાય અને ભગવાનમાં પ્રીતિ થાય તો ઘણું સારું છે, આમ વિચારે. અને બીજા જે આ લોકની વાસનાવાળા હોય એ તો એમ વિચારે કે એ જેમ જેમ સંસારની વાસનાની ગાડી બંગલામાં પ્રીતિ કરતો જાય ને રૂપિયા કમાવામાં, એમ સત્પુરુષ પણ વાસનાવાળા હોય તો ભલે ને મારો ચેલો છે ને સુખી થતો હોય,
આપણે એના પૈસે જલસા કરશું એટલે એને વધારે વધારે કે હા બરાબર છે, પણ એનું હિત થાય એવી એવી વાત કરે એવા ઓછા. ગોપાળાનંદ સ્વામી પાસે સદાશિવભાઈ ગયા અને પહેલા તો સ્વામી આગળ મોં ફાટ હવેલીના વખાણ કર્યા. શું સ્વામી હવેલી બની છે, આહા શું એની કમાન, એની કોતરણીઓ, એની કુંભીઓ, ઓ સ્વામી આહા આવી હવેલી તો કોઈની નહીં બની હો સ્વામી. માટે બસ સ્વામી હવે સોનામાં સુગંધ ભળી જાય, આપ પધારો ને પધરામણી કરો એટલે મારું કામ પૂરું. અને આપ પહેલા પધારો ને પધરામણી કરો પછી સ્વામી રહેવા જાય છે, એ પહેલા મારે જવું નથી, માટે પેલું આ કરો. પણ ગોપાળાનંદ સ્વામી તો સમર્થ સંત છે, અંતરના સંકલ્પ જાણે છે. આટલા બધા હવેલીના વખાણ સાંભળ્યા સ્વામીને થયું અને હવેલી જીવમાં ગરી ગઈ છે, અને આની વાસના રહેશે તો એને કાં તો ભૂત થઈને હવેલીમાં રહેવું પડશે ને કાં તો એના કર્મ સંજોગ જેવા હોય એ પ્રમાણે દેહ ધરીને, પણ વાસના તો એની જો ઓલા શેઠ એક હતા એણે આવું સરસ મજાનું 3 માળનું હવેલી બંગલો બનાવ્યો ને એની સરસ મજાના કુંભીન થાંભલાના બધું કરીને એવું સરસ બંગલો બનાવ્યો. શેઠને પણ એમ થાય આહા કેવો સરસ બંગલો બન્યો છે, પણ જીવને કેવી કેવી તુચ્છ બુદ્ધિ ને કેવી વાસના રહે છે. શેઠ મનમાં એમ સંકલ્પ કરે કે આ બંગલાનો વચલો માળ એની વચલી કુંભીએ બેહીન મારે રોજ દાંતણ કરવું છે. આવી વાસના, આવા સંકલ્પો. અને શેઠે તો હોંશે હોંશે બંગલો તૈયાર કર્યો, વાસ્તુને તૈયારી કરાવી. વાસ્તુનું મુહૂર્ત કાઢ્યું, સગા સંબંધી બ્રાહ્મણો બોલાવ્યા ને યજ્ઞની તૈયારી ને બધું ધામધૂમથી વાસ્તુ થાય. આ તો શેઠ હતા, શ્રીમંત, મોટા મોટા માણસો આવે ને ભૂદેવો પાછા તો બોલાવ્યા ને યજ્ઞ થાય ને આ તે જાત જાતના ભોજન વ્યંજન તૈયાર કર્યા છે, બધાને બોલાવ્યા છે. પણ બન્યું એવું કે વાસ્તુ થતા પહેલાં તો એ જ દિવસે અચાનક શેઠને એટક આવ્યો ને ઉકલી ગયા. પણ વાસના મકાનમાં રહી ગઈ હતી. હવે એના કર્મ સંજોગ એવા હશે તો શું થયા, એ જ ફળિયામાં કૂતરાનું ગલુડિયું થયા. બીજો જન્મ એને કૂતરાના ગલુડિયાનો આવ્યો. માટે વિચારજો ભાઈ, આ લોકના પદાર્થની વાસના જીવને કેટલી બંધન કરે છે. આપણને એમ થાય કે ગાડીને બંગલાને રાડીને એમ જ સુખ છે, પણ એમાં સુખ નથી, એમાં તો અપાર દુઃખ છે. એની જે વાસના રહે એ આપણને જન્મ મરણનો હેતુ બની જાય છે. માટે એની વાસના ન હોવી જોઈએ. સેજે સેજે ભલે ગૃહસ્થને જે ઉદ્યમ કયો છે, ગાડી બંગલા એ બધું મહારાજે વચનામૃતમાં ગ્રહસ્થની શોભા કીધી છે, એની નાય નથી પાડી. પણ એમાં જો હેત રહી જાય તો એ એને બંધન કરતા થાય છે. અને આ શેઠનો દેહ ઉકલી ગયો ને ગલુડિયું થયા, અને ઓલી વાસના હતી વચલી કુંભીએ બેહવાની, રોજ ગમે એમ કરીને ત્યાં જ જઈને બેહે અને ત્યાં પેશાબ કરે ને કાંઈ ઓલું કુંભી બગાડે ને કાંઈ જાડો કરે.
હવે એના છોકરાની વાવ રોજ જોયા આ મારું કોણ બગાડી જાય છે, રોજ સાફ કરવીને કુંભી બગાડી જાય એમ કેમ હાલે? ગલુડિયામાં તો બધાને એ જ થાય, પણ હવે આ બગાડી જાય એમ કેમ હાલે? એક દી તો એ છોકરાને એવું જોઈને ક્યારે આવીને ઓલું તો ક્યારે ગલુડિયું ઘૂસી જાય ખબર ન પડે ને બગાડીને ભયું જાય, પણ આને તો આ ધ્યાન રાખ્યું જોઉં છું. અને ગલુડિયું આવ્યું ને જ્યાં પેશાબ કરે ત્યાં ઓલી બાઈ છોકરાની વહુએ લુગડા ધોવાનો તો ધોકો પડ્યો તો લાય હાય મારો સસરો કે એમ કરીને દીધો. હવે બાઈ તો સહેજે બોલી હતી, પણ હકીકતમાં એનો સસરો જ હતો. આ વાસના અને બરડામાં દીધો ને ભાગી હું કરતું ભાગ્યું. હા, ગોપાળાનંદ સ્વામી વિચાર કર્યો, જો સદાશિવભાઈને આવી વાસના રહી જશે તો આ હાલત થશે, આ દુઃખ ભોગવવા પડશે. તો સત્પુરુષ છે ધારે તો કરે, પણ એને થયું નહીં, મારે એની વાસના તોડાવી છે, ભગવાનને વિશે એને પ્રતિ કરાવી છે, આ મારો સંગી છે, એને સંસારની વાસના મારે નથી રહેવા દેવી. એટલે સ્વામીએ સદાશિવભાઈને રોક્યા કે હમણાં રોકાઓ, તમે કહો છો ને કે સ્વામી પધરામણી કરો પછી ચોક્કસ, તો હમણાં તમારે કાંઈ બીજું છે ને, અહીં રોકાઓ, આપણે ફ્રી થઈએ એટલે અહીંથી જશું. તમારે જેવા શેઠને ઘરે તો અમારે આવવું જ પડે ને. આમ સ્વામીએ સમજાવીને સદાશિવભાઈને વડોદરા હતા તે રોકી રાખ્યા. સ્વામી વડોદરા હતા. 1 દી 2 દી 15 દી અઠવાડિયું 15 દી થઈ ગયા. અને આ બાજુ શું થયું, ભગવાન જીવ ઉપર દયા કરે ને, ઓલા ગોપાળ જીવુભાઈ લાડુભાઈને પૂછ્યું ને કે મહારાજ તમે કોઈના ઉપર રાજી થાવ, દયા કરો તો કોઈને દીકરા આપો ને કોઈને ધન આપો ને જે જોઈએ આપી દો, એને રાજી થઈને આશીર્વાદ દઈને કહી દો કે હા જે થાય. પણ મહારાજ ખરેખરા રાજી થાવ, દયા કરો તો શું કરો? ત્યારે મહારાજ કે ખરેખરી દયા કરું ને તો એને જે દીકરામાં ધનમન ઘરમન બાડીમન લાડીમાં જે હેત હોય ને એની પાસેથી છીનવી લઉં, એને નિર્બંધ કરી નાખું. એ ન્યાયે ગોપાળાનંદ સ્વામીને પણ થયું કે આ ખોટું. મહારાજની પ્રાર્થના કરી, મહારાજ આ મારો સંગી છે, એને આ લોકની વાસના તૂટે એવી કૃપા કરજો. અને સ્વામી એવી ધારદાર ઉપદેશની વાતો કરી અને એની સંસારની વાસના માત્ર ટળાવી દીધી. હવેલીનું ચિંતન થતું તો એ વાસના ટળાવી અને ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરાવી દીધી. ત્યારે આ બાજુ શું થયું, હવેલીને બાળી નાખી ભગવાને. ગોપાળાનંદ સ્વામી કે હવે આ જો નહીં બળે તો અંતરમાંથી નહીં બળે અને જાશે. અત્યારે સંગી છે પણ વળી ઘરે જશે એટલે રોજ હવેલીનું એને ચિંતન થશે, માટે એ બંધન કરી જોઈએ જ નહીં. નવી હવેલીમાં આગ લગાવીને બળી ગઈ. અને સદાશિવભાઈ તો વડોદરા છે. ઘરેથી પહેલાં તો ઓલા મોબાઈલ આવા હતા ને, મોબાઈલ ફોન ને એવું કાંઈ નહીં, તો તરત ફોન આવે, એ શેઠ જલ્દી આવ. પણ હવે એ સમયે કોઈ એવી વ્યવસ્થા નહીં, ઓલું તાર ટપાલ મોકલવી પડે, કાગળ લખો. એટલે કાગળ લખીને મંદિરના સરનામે સમાચાર મોકલ્યા કે સદાશિવભાઈને માલુમ થાય કે હવેલીમાં આગ લાગીને બળી ગઈ છે. કાગળ ઓફિસમાં આવ્યો, સ્વામીને ખબર હતી. સ્વામીએ એ કાગળ થોડા દી હજી રખાવી. પછી સ્વામીને થયું કે હવે બરાબર અંતરમાંથી એને હવેલી બળી ગઈ છે, વાસના ટળી ગઈ છે,
એટલે કાગળ કાઢીને સ્વામીએ સદાશિવભાઈને આપ્યો. અને સદાશિવભાઈએ કાગળ વાંચ્યો ત્યારે સદાશિવભાઈ એટલું બોલ્યા કે સ્વામી, આ કાગળ વાંચીને તો મારું મોત થાત, પણ તમે મને ઉગાડી લીધો. તમે પહેલેથી જ અંતરમાંથી બાળી નાખી. હવે મને એનો જરાય શોખ નથી. પણ કહેવાનું એ કે જેને આવા સત્પુરુષનો સંગ થયો છે એને આ લોકના સંસારમાં પ્રીતિ નથી, અને એનો સંગ કરે એનું પણ એવું જ જતન કરે કે દેહના સુખને અર્થે નહીં, પણ દેહ મૂકીને ધામમાં ગયા કરે જે સુખ પ્રાપ્ત થાય એને અર્થે જ કરે. પણ દેહના સુખને અર્થે તો કોઈ ક્રિયા હોય જ નહીં. એ કદાચ એને આપતા હોય ને તોય એને ભગવાનમાં પ્રીતિ વધે એના માટે આપે આ લોકના સુખ. પણ જો સત્પુરુષને એમ લાગે કે આવા સુખ એને આપીશ તો એને ભગવાનમાં પ્રીતિની બીજે પ્રીતિ જગતમાં થઈ જશે, તો એ નથી આપતા. સ્વામીજી જેવા મહાપુરુષ અતિ સમર્થ જે બોલે તે થાય. પણ ઘણા એવા દાખલા હોય કે કોઈને દીકરાનો હોય ને ખૂબ સુખી સ્વામી કેટલાય આશીર્વાદથી કેટલાયને દીકરા થયા ને કેટલાને કે ના આપણે દીકરાનું શું કરવાય, ભગવાન છે. તો એ નથી આપતા. એમને એમ થાય કે આ થકી એને બંધન થાય તો ના આપે, નહીંતર આપે પણ ખરા. માટે આવા સત્પુરુષ છે એના સરખા ગુણ મહારાજ કે મુમુક્ષુમાં કેમ આવે એ વિશેષ આપણે આવતીકાલે જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ભક્તિધાર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી.